नमो वरियन्ताणं नमो सिताणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसावुणं ऐसो पंच नमुकारो सौवपावपनासनो मंगलानं च सौवेसी परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्या जैन धर्मो सुमंगलम। આજના પ્રવચનનો વિષય છે અખાત્રીજ પર્વની મંગલગાથા. આજનો એક વિશિષ્ટ દિવસ વૈશાખ સુદ ત્રીજ, અખાત્રીજ, અખંડ ત્રીજ. આનો એક અદ્ભુત મહિમા છે. અન્ય ધર્મની અંદરમાં પણ આ અખાત્રીજનો એટલો બધો મહિમા છે. પરશુરામની જયંતિ પણ આ દિવસોની અંદરમાં આવે અને એકથી અધિક ધાર્મિક ઘટનાઓ પણ આ દિવસોની સાથે જોડાયેલી છે. આપણી પરંપરામાં જેમ આપણે આદિનાથ ભગવાનના વર્ષિતપની વાત કરીએ, સુપાત્ર દાનનું સૌ પ્રથમ કાર્ય આ અવસર પેઢીમાં જો થયું હોય તો આજના દિવસે થયેલું હતું. એવી રીતે અખાત્રીજ વસંત ઋતુ અને ગ્રીષ્મ ઋતુનો સંધિ દિવસ છે. એટલે અત્યારે વસંત ઋતુ પરિપૂર્ણ થવાની અને ગ્રીષ્મ ઋતુ એ પણ સાથે આવી જવાની, એનો આ દિવસ છે. એવી રીતે શ્રી કૃષ્ણ ભગવાનની સાથે, પછી પરશુરામની સાથે, પછી ગોવર્ધન પર્વની પૂજા પણ આ દિવસોની અંદરમાં થયેલી, પછી જગતગુરુ શંકરાચાર્યની પણ કેટલી ઘટનાઓ આ દિવસોની અંદરમાં થયેલી. આવી કેટલી બધી ઘટનાઓ આજના પર્વના દિવસે બનેલી છે. પરંતુ આપણા માટે આ એક વિશિષ્ટ દિવસ નથી, આપણા માટે આ એક પર્વનો દિવસ છે. અને એવું આ પર્વ છે કે છેક પ્રથમ તીર્થંકર આદિનાથ પરમાત્મા, આપણે સૌથી આગળ જવું પડશે. સૌ પ્રથમ તીર્થંકર પરમાત્મા આદિનાથ, જે આપણા વાલા આદિનાથ પરમાત્મા છે, આ અવસર પેઢીની અંદરમાં જેમને ધર્મતીર્થનું પ્રવર્તન કર્યું, લોક વ્યવહારો શીખવાડ્યા, આ સંસારની બધી જ પરંપરા, રાજનીતિ જે પણ ગણો આ બધું શીખવાડનારા છે આપણા આદિનાથ પરમાત્મા. અને એ આદિનાથ પરમાત્માને આજના દિવસે 400 દિવસની ભીષ્મ તપસ્યાનો અંત આવેલો હતો. આપણે બધા જાણીએ છીએ, આદિનાથ ભગવાનના દીક્ષા કલ્યાણકના દિવસે પણ મેં પ્રવચનમાં બતાવેલું હતું કે 83 લાખ પૂર્વ પરમાત્મા સંસારની અંદરમાં રહ્યા અને 1 લાખ પૂર્વ જ્યારે બાકી હતું અને આદિનાથ પરમાત્મા સંયમ જીવનના માર્ગે જ્યારે ચાલી નીકળ્યા અને જે દિવસે પરમાત્માએ સંયમ જીવનનો સ્વીકાર કર્યો એ દિવસે હતી ફાગણ વદ આઠમનો દિવસ. સાતમના પરમાત્માને ઉપવાસ હતો, આઠમના પણ ઉપવાસ હતો અને એકાશનાનું પચકાણ લઈને પરમાત્મા ફાગણ વદ નોમના દિવસે નગરની અંદરમાં ગોચરી વરવા માટે નીકળ્યા. અલગ અલગ ઘરોની અંદરમાં, અલગ અલગ શેરીઓમાં, અલગ અલગ મકાનોની અંદરમાં, અલગ અલગ લત્તા મહોલ્લા, આજના ભાષામાં જેમ સોસાયટી કહી શકાય એવી હર જગા પર પરમાત્મા જાતે ગયે, આતે ગયે. પરંતુ શું એક પરમાત્માનો અંતરાય કર્મ ઉદયની અંદરમાં આવ્યો, અથવા તો શું એક કલિકાલની આ પરીક્ષા રહેલી હતી, અથવા તો શું આની અંદરમાં પાછળ કુદરતનો સંકેત રહેલો હશે? હજી ફાગણ વદ છઠ સુધી, પાંચમ સુધી પરમાત્માને કોઈ કહેતા અંતરાય કર્મનો ઉદય નહીં. અને જેવો પરમાત્માએ સંયમ જીવનનો સ્વીકાર કર્યો અને ફાગણ વદ નોમના દિવસે પરમાત્મા જ્યારે ઘર ઘરમાં ભિક્ષા અટન માટે નીકળે છે અને આદિનાથ પરમાત્માએ 83 લાખ પૂર્વ સુધીની અંદરમાં બધું જ બધાને શીખવાડ્યું. પરમાત્માએ બધી જ કલાઓ, બધા જ વ્યવહારો, બધા રિવાજો, બધી વ્યવસ્થાઓ, બધી જ નીતિઓ, બધી વિધિ, આ બધું જ પરમાત્માએ બધાને બતાવ્યું. પરંતુ પરમાત્માએ કેમ લોકોને ગોચરી પાણીનો વ્યવહાર ન શીખવાડ્યો? કેમ પરમાત્માએ સંતો ઘરની અંદરમાં આવે ત્યારે ભિક્ષા કેવી રીતે વરાવી એ ન શીખવાડ્યું? જે હશે તે કારણ કંઈક કુદરતનો સંકેત રહેલો હશે. અને એ આદિનાથ પરમાત્માએ સંયમ જીવનનો સ્વીકાર કર્યા પછી એક દિવસો પસાર થતા જ ગયા. ખાલી આદિનાથ પરમાત્માને નજર સમક્ષ રાખીએ અને એમની સામે આપણે આપણી જાતને ગોઠવીએ કે અઠ્ઠમનું પચકાણ આપણે લીધું હોય અને પારણું કરવા માટે બેઠા, એ દિવસે પણ પારણું ન થયું, બીજા દિવસે પણ પારણું ન થયું, ત્રીજા દિવસે પણ પારણું ન થયું, બધી જ વ્યવસ્થા આપણે કરાવડાવી છતાં પણ પારણું જ ન થયું.
હવે સાચું કહેજો, હું મારી જાતને પૂછું, તમે તમારી જાતને પૂછો કે કેટલા દિવસ સુધી મારી તમારી ધીરજ ટકી શકે? કેટલા દિવસ સુધી આ ધૈર્યની એક મર્યાદા, ધૈર્યની એક સીમા, પેશન્સ કેટલા દિવસ ટકી શકે? 4 દિવસ, 5 દિવસ? કદાચ મને તમારી તો મને ખબર નથી, આ પ્રવચન સાંભળનારા શ્રોતાઓને કહું છું, कदाच मुझे आपका तो पता नहीं है मगर मुझे मेरा तो पता है कि 8નું પચકાણ કર્યું હોય, પાણું નક્કી હોય અને પાણું કરવા માટે બેઠો હોઉં અને દૂધ કે રાબડી કે મગ મારો શિષ્ય પણ જો થોડુંક મોડું લાવે ને તો કદાચ મારો અવાજ ઊંચો થઈ જાય. જલ્દી લાવો ને. મને કહો છો ગોચરી આવી ગઈ તો મને બેસાડી કેમ રાખો છો? આપો ગોચરી આપો, પાણું છે ખબર નથી પડતી. આવું કદાચ મારા મોઢામાંથી કદાચ નહીં શબ્દ નીકળી જ જાય, કારણ કે આપણી પાસે ધીરજ નથી, પેશન્સ નથી, આપણી પાસે ધૈર્ય નથી અને આદિનાથ પરમાત્માને આપણે યાદ કરવા છે. 400 દિવસ સુધી આદિનાથ ભગવાનને પારણું નથી થયું. અને એક વાત સમજી રાખજો, 400 દિવસના ઉપવાસ કરવાના હતા અને માટે શરૂ કર્યા હોય એ કદાચ સહેલું હતું, પરંતુ રોજ પારણા માટે જવાનું અને છતાં પણ ઉપવાસ, રોજ પચકા નિકાસનાનું કરવાનું અને ગોચરી ન મળી અને પછી આવીને ઉપવાસ કરી દેવાનો, આવું માણસ કેટલા દિવસ કરી શકે, કેટલા મહિના કરી શકે? અને આદિનાથ દાદાએ એકાદ દિવસ નહીં, એકાદ મહિનો નહીં, 13 મહિના સુધી 400 દિવસના વાણા વાઈ ગયા છે. પ્રભુ ગલીની અંદરમાં ગયા છે, ઘરની અંદરમાં ગયા છે, હસ્તિનાપુર નગરી, અને એ સમયની અંદરમાં જેટલી પણ નગરી હતી દરેક નગરીની અંદરમાં પરમાત્મા જઈને ગયા. અને તમે વિચારો આ 400 દિવસમાં પ્રભુનો વિહાર કેટલો બધો થયો હશે. એમાં તો 2 વૈશાખ મહિના આવ્યા અને 2 ચૈત્ર મહિના આવ્યા. ફાગણ વદ આઠમના દીક્ષા થઈ, એટલે સમજો ફાગણ મહિનો તો પૂરો થઈ ગયો. આઠમના દીક્ષા થઈ, 9, 10, 11, 12, 13, 14 અને અમાસ, એટલે વદ પક્ષના ખાલી ગણીને 7 દિવસ થયા ફાગણ વદના. અને ત્યાર પછી ચૈત્ર સુદ શરૂ થયો, એટલે આખો ચૈત્ર મહિનાની ધોમ ધકતી ગરમી. અને કેવી ગરમી છે એ તો તમે અમારા જેવા સાધુ સાધ્વીજી ભગવંતને પૂછો. અત્યારે અમે વિહાર કરીએ છીએ, હું મુંબઈથી સુરત તરફના વિહારની અંદરમાં છું અને અખાત્રીજના દિવસે, આજના દિવસે મુંબઈના હાઈવે ઉપર આવેલું ચારોટી નામનું ગામ છે. કદાચ વર્ષો પછી એવો દિવસ આવ્યો કે અખાત્રીજના દિવસે હું કોઈ જગ્યાએ વર્ષી તપના પારણાની અંદરમાં નથી. બાકી લગભગ દરેક જગ્યામાં વર્ષી તપ શરૂ કરાવ્યા હોય અને એના પારણાના પ્રોગ્રામની અંદરમાં મેં મારા શિષ્યોને ગઈકાલે જ કીધું, મેં કીધું કેટલા મહિના અને કેટલા વર્ષો પછી ચૈત્ર વૈશાખ સુદ ત્રીજનો દિવસ આપણા માટે સાયલેન્ટલી જવાનો. હજી ગયા વર્ષે વાપી GIDCની અંદરમાં ભવ્ય કાર્યક્રમ, ભવ્ય મહોત્સવ અને અદ્ભુત પારણાનો પ્રસંગ રહેલો હતો. એની પહેલાં ગંડેરી, એની પહેલાં નવસારી, એની પહેલાં વાપી, એની પહેલાં સુરત, આવી રીતે દરેક જગ્યાની અંદરમાં વર્ષી તપના પારણા કરાવવાનો અવસર હતો. આ વખતે પહેલી વખત આ ચારોટીની અંદરમાં બિલકુલ સાયલેન્ટની રીતે જંગલની અંદરમાં છીએ. માત્ર વિહારધામ, કોઈ જૈનોના ઘર જોવા માટે ન મળે. અને આવી આકરી ગરમી આખા વિહારની અંદરમાં હું એક જ વિચારું છું, ગઈકાલે સાંજ સુધી પાણી પીધું છે. પાણી ચૂકવવાની 10 મિનિટ પહેલાં સુધી પાણી પીવાનું કામ કર્યું છે. અને સવારે 12 થી 15 કિલોમીટરનો વિહાર હોય અને જ્યારે મકાનમાં પહોંચી, જ્યારે ઉપાસેમાં પહોંચી, ત્યારે એમ થાય કે જાણે આપણે મહિનાઓથી પાણી નથી પીધું. એટલી બધી પાણીની તીવ્ર પ્યાસ, અસ્તિત્વ માત્ર અંદરનું રૂવાણું પાણી કર્યા કરે. અને એ સમયે આખા વિહારમાં આદિનાથ પ્રભુને યાદ કરું કે પ્રભુ 400 દિવસ આપે ચલો પ્રભુ ભોજન વગર વિતાવ્યા, પણ પાણી વગર કેવી રીતે વિતાવ્યા? કારણ કે ચૈત્ર મહિના 2 આવી ગયા, વૈશાખ મહિના 2 આવી ગયા, અને એ પછી પણ ચોમાસાની અંદરમાં કંઈ ગરમી તો ઓછી નથી હોતી અને એક જગ્યાએ બેસી નથી રહેવાનું. રોજ વિહારો કરવાના, શેષ કાળની અંદરમાં વિહાર કરતા જવાનું. આદિનાથ પરમાત્માનો છદ્મસ્ત અવસ્થાનો પર્યાય છે 1000 ડેઝ, 1000 દિવસ. અને 1000 દિવસમાંથી 400 દિવસ તો પરમાત્માના ન કોરડા, ન અન્ન અને ન પાણી, ન ભોજન અને ન પાણી, એવા 400 દિવસ પરમાત્માના ગયા અને લગાતાર ગયા છે. આપણે તો જે વર્ષી તપ કરીએ છીએ, આજે વર્ષી તપના પારણા થવાના, આજે ઠેર ઠેર વર્ષી તપના પારણાના મંગલ વધામણા થવાના, ઇક્ષુ રસથી પારણા થવાના. પારણું કીધું ઇક્ષુ રસથી દાતા નૃપશ્રેયાંશ, ચિત્ત વિત્ત અને પાત્ર વડાઈ. આજે ઠેર ઠેર શ્રેયાંશ કુમારની વાતો થવાની.
શ્રેયાંશ કુમારના મહિમા ગવાવાના, આદિનાથ ભગવાનની મંગલ ગાથાઓ ગવાની, અખાત્રીજ પર્વની મંગલ ગાથાઓ આજે લોકોના હોઠ ઉપર રમવાની છે. પરંતુ એની પાછળનો જે ઇતિહાસ છે આદિનાથ પરમાત્મા, એમને આપણે કેવી રીતે ભૂલી શકાય? અગર આ આદિનાથ ભગવાને જો આ 400 દિવસના ઉપવાસ ન કર્યા હોત તો આપણને આ વર્ષિતપની પરંપરા પણ કેવી રીતે મળવાની હતી? અને પ્રભુના ચૈત્ર મહિનાના વિહારો, વૈશાખ મહિનાની ધોમ તકતીના વિહારો, અમે અત્યારે વિહાર કરીએ છીએ અને સહેજે કલ્પના આવી જાય કેટલી ભીષણ ગરમી, બસ રસ્તાની અંદરમાં ચાલી અને પરસેવાની નદીઓ વહેતી જાય શરીર ઉપરથી, અને રાતના હવા બંધ થઈ જાય. ગમે એટલું ખુલ્લું મકાન હોય, મકાનની અંદરમાં હવા જ ના આવે, અને ચારેકોર એસીનો વપરાશ એટલો બધો થયો છે, એર કુલર, એટલા બધા એસી ઘરમાં, દુકાનોમાં, ઓફિસમાં, ગાડીઓની અંદરમાં, ઠેર ઠેર એટલા બધા એસી લાગ્યા. એની બધી જ ગરમી અમારા ઉપાસની અંદરમાં આવી જવાની. એમ લાગે કે જાણે કે અગ્નિકાયની વચની અંદરમાં અમારે જીવાનું, તેવું કાયના વચની અંદરમાં જીવાનું. અને એ આદિનાથ ભગવાન 400 દિવસ સુધી પાણી પણ નથી પીધું મારા આદિનાથ પરમાત્માએ. શું આપણે આદિનાથ ભગવાનની આજે મંગલ ગાથા ગાઈએ અને એ પછી દિવસો પસાર થતા જ ગયા, દિવસો નીકળતા જ ગયા. પ્રભુએ 400 દિવસ સુધી નથી ભોજન લીધું, નથી પાણી લીધું. ગામે ગામ લોકોના મનની અંદરમાં હાહાકાર મચ્યો છે. આપણા રાજા, આપણા પિતામહ, આપણા પ્રથમ રાજા આદિનાથ ભગવાન, આદિનાથ પ્રભુ આપણા ઘરની અંદરમાં આવે છે, અને પ્રભુ હીરા નથી લેતા, માણેક નથી લેતા, મોતી નથી લેતા, હાથી નથી લેતા, ઘોડા નથી લેતા, કન્યાઓ નથી લેતા, વસ્ત્રો નથી લેતા. તો પ્રભુને શું આપવાનું, શું જોઈએ? એ સમયની અંદરમાં ભોજન આપવું એટલે કે તુચ્છ દાન ગણાતું હતું. અને જેનો દીકરો ચક્રવર્તી છે, જેના 100 પુત્રો રહેલા છે, જેનું સમગ્ર પૃથ્વી ખંડ ઉપર, સમગ્ર ધરતી ઉપર જેમનું શાસન તપે છે, એવી વ્યક્તિને ભોજન કરાવાય, એવી વ્યક્તિને ઘરની અંદરમાં દૂધ અને દહીં અપાય, એવી વ્યક્તિને ઘરની અંદરમાં રોટલી અને રોટલા અપાય, એવી વ્યક્તિ ઘરની અંદરમાં આવે અને શાક અને મીઠાઈની વાત કરાય. અરે આ તો શરમની બાબત કહેવાય. એટલે આદિનાથ ભગવાનને જેની જરૂર હતી એની કોઈ વિનંતી નતા કરતા, અને પ્રભુએ જેને છોડી દીધું છે, ભગાવી દીધું છે, લોકો એની વિનંતી કરતા હતા, છતાં પણ પ્રભુ સમજાતી રહ્યા છે. ખાલી આદિનાથ ભગવાનની સામે આજે બેસી વૈશાખ સુદ ત્રીજના દિવસે બેસીને પ્રભુને કહેવાનું, પ્રભુ સાંજનો સમય દેરાસરમાં જજો, એ દીવાની જ્યોતની અંદરમાં આદિનાથ ભગવાનની મૂર્તિને નિહાળજો, અને પ્રભુને કહેજો, પ્રભુ આપે આટલી બધી અસીમ ધીરજ કેવી રીતે રાખી શકી? પ્રભુ 2 મિનિટની ધીરજ નથી રહેતી, એટલો બધો ઉતાવળ્યો છું, એટલો બધો લપલપ્યો છું, ઇતના મેં જલ્દબાજી में रहता हूं, મારાથી 2 કલાક નહીં 2 मिनट की भी धीरज मेरे से नहीं रहती है, मेरे से पैसेंस नहीं रहता है. तो प्रभु आपने 400 दिन कैसे निकाले होंगे? અને કોઈ નક્કી નથી કે આવતીકાલે ઉપવાસ થવાનો છે, એકાદશીનું નક્કી છે, અને પછી એમાંથી ઉપવાસ કરવાનો આવે. અને ખાલી છે ને આ એક કલ્પના શાંતિથી જો કરી લઈએ અને આપણી જાતને સામે રાખીએ તો કદાચ આપણે તો પ્રભુના ચરણોની અંદરમાં બેસવા માટેની ધૂલ બરાબર નથી. આજના દિવસે પરમાત્માને વર્ષિતપનું પારણું થયેલું, અને આજે સમગ્ર હિન્દુસ્તાનભરની અંદરમાં, દેશ દિશાવરોની અંદરમાં એવા સમાચાર મળ્યા છે કે એન્ટરવર્કમાં પણ વર્ષિતપ ચાલતા હતા, એના પણ આજે પારણા થવાના. ઇક્ષુ રસનું આજે પાન થવાનું, શ્રેયાંશ કુમારના હાથે પ્રભુનું પારણું થવાનું, અને શ્રેયાંશ કુમારના હાથે પ્રભુનું પારણું થવાનું. અને એ શ્રેયાંશ કુમાર કોણ છે, શું છે, આપણે એ પણ જાણવું છે. અખાત્રીજનો મંગલમયમાં, કારણ કે આ જ શ્રેયાંશ કુમારે આ અવસર પેઢીની અંદરમાં સૌ પ્રથમ સુપાત્ર દાનની શુભ શરૂઆત કરી. હવે આપણે એ વિચારીએ કે આદિનાથ ભગવાનના જીવનમાં મરુદેવી માતા હતા, બ્રાહ્મી સુંદરી હતા, 100 દીકરાઓ હતા, નમી વિનમી હતા. આ બધા જ હોવા છતાં પ્રભુની સુનંદા અને સુમંગલા પટરાણીઓ પણ હતી, રાણીઓ પણ હતી. ભરત ચક્રવર્તી જેવો દીકરો છે, બાહુબલી જેવા દીકરાઓ છે. અને આ બધાને છોડી અને કુદરતે પારણું કરાવવા માટેનો એકમાત્ર અધિકાર, પારણું કરાવવાનો એકમાત્ર અધિકાર શ્રેયાંશ કુમારને કેવી રીતે મળી ગયો? કેમ શ્રેયાંશ કુમારને? કેમ હું જ્યાં જ્યાં પણ વર્ષિતપ કરાવું, જ્યાં જ્યાં પણ વર્ષિતપના ચડાવવા માટે મારે જવાનું થાય, હમણાં જ વર્ષિતપના પારણા માટે જવાનું થયું તીનબત્તીની અંદરમાં, ત્યાં લોકોને એ જ સમજાવ્યું, જ્યારે આદિનાથ ભગવાનના જીવનની અંદરમાં કોઈ નહોતું આવ્યું ત્યારે શ્રેયાંશ કુમારનો પ્રવેશ થયેલો હતો, એ 5મા ભવની અંદરમાં.
અને પાંચમા ભાવથી સતત ને સતત સાથે જોડાયેલું વ્યક્તિત્વ એટલે શ્રેયાંસ કુમાર. એક વ્યક્તિ ઉત્તમ વ્યક્તિને સંપૂર્ણ સમર્પણ કરે છે ત્યારે જે ઘટના સર્જાય છે એનું નામ છે શ્રેયાંસ કુમાર. તમને જ્યારે ખબર પડી કે આ વ્યક્તિ ઉત્તમ છે, સર્વોત્તમ છે, સુપવિત્ર છે, ઉત્તમમાં ઉત્તમ વ્યક્તિ છે અને એને સંપૂર્ણ સમર્પણ કરી દેવાનું વિધાઉટ કન્ડિશન, આ વ્યક્તિનો હાથ જીવનમાં કેવી રીતે મળી શકે? આવી ઉત્તમ વ્યક્તિ જીવનમાં કેવી રીતે મળે? મને નસીબથી મળી છે, મારું ભાગ્ય છે, હવે એને સંપૂર્ણ મારે જીવન સોંપી દેવું છે. સંપૂર્ણ સમર્પણ ઉત્તમ વ્યક્તિત્વને જ્યારે થાય છે ત્યારે જે ઘટના બને છે એનું નામ છે શ્રેયાંસ કુમાર. જ્યારે પ્રભુ પહેલી વખત મળ્યા, લલિતાંગ નામના દેવ હતા પ્રભુ આદિનાથ, અને શ્રેયાંસ કુમાર એ એમની દેવી તરીકે રહેલી હતી, સ્વયંપ્રભા દેવી રહેલી હતી. અને એ ભાવમાં એમને જોયું કે આ લલિતાંગ કોઈ ઉત્તમ વ્યક્તિત્વ છે, કોઈ અલગ જ વ્યક્તિત્વ છે. આ વ્યક્તિના જીવનમાં નથી સ્વાર્થ, નથી વાસના, નથી મોહ, નથી કોઈ છેતરપિંડી, માત્ર ને માત્ર બસ ઉત્તમમાં ઉત્તમ આ જીવદર રહેલું છે. અને એમની સાથે સંપૂર્ણ સમર્પણ સાથે જોડાયેલા શ્રેયાંસ કુમાર, અને કુદરતે એમને કહી દીધું કે જ્યારે આ વ્યક્તિ આદિનાથ ભગવાન બનવાના, 400 દિવસના જ્યારે એને નકોરડા અને નપાણીયા ઉપવાસ થવાના, જબ પાણી भी नहीं लेंगे और भोजन भी नहीं करेंगे. તમે વિચારી શકો છો શ્રેયાંસ કુમારને કેટલો મોટો લાભો મળ્યો છે આ અવસર પીઢીમાં સુપાત્ર દાન કરવાનો. આજે તમારા ઘરે મહાત્મા ધર્મલાભ કહીને વરવા માટે આવતા હોય, આજે તમારા ઘરની અંદરમાં કોઈ સમણી ભગવાન મીઠા ટહુકાર અવાજે ધર્મલાભ કરીને જ્યારે ઘરમાં પધારતા હોય, કોઈ સમણ ભગવંતે તમારી સમક્ષ પાત્રું લંબાવ્યું અને તમે એમના પાત્રાની અંદરમાં 2 રોટલી, 1 ચમચા શાક, 1 ચમચો દૂધ, એકાદ મીઠાઈના ટુકડા જો તમને વોરાવવા માટે લાભ મળતો હોય તો એનો તમારે આભાર માનવાનો છે શ્રેયાંસ કુમારનો. આજના દિવસે આ અવસર પીઢીના કાળની અંદરમાં આ ધરતી ઉપર આ પંચમહારાની અંદરમાં સૌ પ્રથમ સુપાત્ર દાનનો શુભ આરંભ કર્યો હોય તો આ શ્રેયાંસ કુમારે કરેલો છે. બન્યું છે, ઘટના એવી બની છે કે આદિનાથ ભગવાનને 400 દિવસ પરિપૂર્ણ થઈ ગયા અને એ 400 દિવસની અંદરમાં પ્રભુ ક્યાંને ક્યાં વિહાર કરતા ગયા, પ્રભુ ક્યાંને ક્યાં વિચરતા ગયા. અને વિહાર કરતા 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 પ્રભુ ગજપુર નગરની અંદરમાં આવ્યા છે. હસ્તિનાપુર નગરીનો એક પાર્ટ છે ગજપુર નગર, અને ત્યાં બાહુબલીજીના પુત્ર પ્રભુના 2 મુખ્ય દીકરા ભરત અને બાહુબલી, એમ ભગવાને 100 દીકરા, પણ મુખ્ય 2 દીકરા ભરત અને બાહુબલી. બાહુબલીના પુત્ર છે સોમપ્રભ રાજા, એનું બીજું નામ છે સોમએસા રાજા, અને સોમપ્રભના પુત્ર છે શ્રેયાંસ કુમાર, એટલે કે પરમાત્માની ત્રીજી પેઢીની અંદરમાં આવેલા શ્રેયાંસ કુમાર છે. આદિનાથ પ્રભુ, બાહુબલી, એમના પુત્ર સોમપ્રભ અને એમના પુત્ર છે શ્રેયાંસ કુમાર. આ બાજુ વૈશાખ સુદ બીજનો દિવસ આવી ગયો, દિવસ આથમી પણ ગયો અને હજી ધરતી ઉપર આદિનાથ ભગવાન 400 દિવસથી વિચી રહેલા છે. અને પરમાત્મા વૈશાખ સુદ બીજના દિવસે હસ્તિનાપુર નગરીની આજુબાજુની અંદરમાં આવી ગયેલા છે. અને વૈશાખ સુદ બીજની રાતના સમયની અંદરમાં એક અદ્ભુત ઘટના બની. જ્યારે કોઈ વિશિષ્ટ ઘટના બનવાની હોય, કોઈ વિશિષ્ટ કાર્યક્રમ થવાનો હોય, કોઈ વિશિષ્ટ પ્રસંગ બનવાનો હોય, કોઈ વિશિષ્ટ ઘટના જ્યારે થવાની હોય ત્યારે કુદરત પહેલેથી એના સંકેતો આપતી હોય છે. અને 3 જણાને સંકેત મળ્યા, શ્રેયાંસ કુમારને, સુબુદ્ધિ શેઠને અને સોમએસા નામના રાજાને. વૈશાખ સુદ બીજની અજવારી રાત હસ્તિનાપુર નગરી, અને એ રાત્રિએ એક અનેરી સ્વપ્ન સૃષ્ટિ અવતરી. એક સરસ મજાની સ્વપ્નની પરંપરા ચાલી. રાજા સોમપ્રભ, રાજપુત્ર શ્રેયાંસ કુમાર અને નગર શેઠ સુબુદ્ધિ, આ 3 વ્યક્તિઓને એક અલૌકિક સ્વપ્ન જોવા માટે મળ્યું. સૌ પ્રથમ આપણે સપનાની વાત કરીશું રાજા સોમપ્રભને, જે બાહુબલીના પુત્ર છે અને દાદા આદિનાથ ભગવાનના પૌત્ર છે. અને શ્રેયાંસ કુમાર રાજા સોમપ્રભના પુત્ર એટલે કે દાદા આદિનાથના પ્રપૌત્ર છે. અને એ રાતના સમયની અંદરમાં સોમપ્રભ રાજાએ એવું જોયું કે કોઈ ઉત્તમ પુરુષ, કોઈ મહાન પુરુષ, કોઈ વિશિષ્ટ અવતારી પુરુષ દુશ્મનોથી ઘેરાઈ ગયા છે. અને એ વ્યક્તિ એકલા છે અને ચારેકો દુશ્મનોથી ઘેરાઈ ગયા છે. અને એ વ્યક્તિ પોતે જીતી શકે એમ છે. એટલાની અંદરમાં શ્રેયાંસ કુમાર સપનામાં દેખાય છે કે શ્રેયાંસ કુમાર પોતાનો દીકરો એ ઉત્તમ વ્યક્તિને સહાય કરવા માટે આવી ગયા, ઉત્તમ વ્યક્તિની સાથે પહોંચી ગયા. અને ઉત્તમ વ્યક્તિ જે હતી એ વ્યક્તિને સહાય કરી
અને એ દુશ્મનોના ઘેરાવામાંથી એમને વિજયી બનાવીને બહાર લઈ આવ્યા છે. આ સ્વપ્ન જોયું છે સોમપ્રભ રાજાએ, અને રાજા સીધા પથારીમાં બેઠા થઈ ગયા. મધ્યરાત્રિએ આવેલું સપનું, કેવું અદ્ભુત સપનું છે. મારો દીકરો શ્રેયાંશ કુમાર કોઈ ઉત્તમ વ્યક્તિ છે, જેના ચહેરા ઉપર કરુણા છે, જેની આંખોની અંદરમાં કરુણાનો સમંદર લહેરાય છે, અને એક સુવર્ણરંગી પુરુષ છે, અને આવી ઉત્તમ વ્યક્તિનો કોઈ દુશ્મન ન હોઈ શકે. છતાં પણ દુશ્મનોએ એને ઘેરી લીધો, અને હજી કંઈક બને એની પહેલા મારો પુત્ર શ્રેયાંશ કુમાર આવી ગયા અને ઉત્તમ વ્યક્તિને સહાય પરિપૂર્ણ કરી અને એ દુશ્મનોના ઘેરાવામાંથી બહાર લઈ લીધા છે. આવું જ સ્વપ્ન નગર શેઠ સુબુદ્ધિ શ્રેષ્ઠીને આવ્યું છે. સુબુદ્ધિ શ્રેષ્ઠીને સપનું એવું આવ્યું છે કે આકાશની અંદરમાં ચમકતો સૂર્ય છે, જેના હજાર હજાર કિરણ છે, જેને સહસ્ત્ર કિરણ કહેવાય, અને એ કિરણોની આજુબાજુની અંદરમાં એ કિરણો ધીરે 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 સૂર્યમાંથી ખસવા માંડ્યા. સૂર્યમાંથી કિરણો ખરવા માંડ્યા, અને સૂર્ય એકલો રહી ગયો, અને કિરણો બધા નીકળી ગયા. અને આ ઘટના બની, અને એ સમયની અંદરમાં શ્રેયાંશ કુમાર, નગરનો યુવરાજ શ્રેયાંશ કુમારે શું કર્યું? એ છૂટા પડેલા બધા જ કિરણોને વરી પાછા સૂર્યમાં સાથે જોડી લીધા, અને સૂર્યને વરી પર ચમકતો કરી નાખ્યો. અને સુબુદ્ધિ શ્રેષ્ઠી પણ પોતાના બિછાનામાં બેઠા રહી ગયા. કેટલું અદ્ભુત સપનું! સૂર્યના કિરણો છૂટા પડી ગયા, એને વરી પાછા શ્રેયાંશ કુમારે ભેગા કર્યા, અને સૂર્યને વરી પાછો ઝગમગતો બનાવી નાખ્યો. હવે ખુદ શ્રેયાંશ કુમારને પણ એ જ ઘડીએ, એ જ મંગલ પલે સપનું આવે છે, એક મહાન ઇતિહાસ રચાવાનો છે, એક ભવ્ય ઘડી, ભવ્ય અવસર જેના આંગણે આવવાનો છે, યુગોના યુગો સુધી જેનો ઇતિહાસ ગવાવાનો છે. ભરત ચક્રવર્તી, બાહુબલી, નમી વિનમી કે સુનંદા સુમંગલા, આ 100 પુત્રો કોઈને પણ આ ન મળ્યો લાવો. બ્રાહ્મી સુંદરીને પણ લાવો નથી મળ્યો. એવો લાવો પરપૌત્ર એવા શ્રેયાંશ કુમારને જ્યારે મળવા જઈ રહેલો છે, અને મધ્યરાત્રિએ શ્રેયાંશ કુમારને સપનું આવ્યું કે એક સુવર્ણરંગી મેરુ પર્વત છે, સોનાનું મેરુ પર્વત, અને એ સોનાના મેરુ પર્વતને થોડોક મલિન થઈ ગયેલો હતો. ઝગમગતો સોનાથી શોભતો મેરુ પર્વત થોડોક મલિન થઈ ગયેલો હતો, અને એ સમયની અંદરમાં શ્રેયાંશ કુમાર અમૃતના ઘડાથી સિંચી અને આખા મેરુ પર્વતને ઉજ્જવલ બનાવીને છે. શ્રેયાંશ કુમાર જોઈને આશ્ચર્ય પામી ગયા. આવો સોનાનો મેરુ પર્વત, અને મેં એને અમૃતથી સિંચ્યો અને શુદ્ધ બનાવી દીધો. ત્રણેય વ્યક્તિઓને રાતના સમયની અંદરમાં ઊંઘ નથી. આ વૈશાખ સુદ બીજના બનેલી ઘટના છે. સવારના રાજસભા ભરાઈ, અને જેવી રાજસભાની અંદરમાં બધા ભેગા થયા એટલે બધાએ પરસ્પર એકબીજાને વાત કરી કે ભાઈ શ્રેયાંશ કુમારને કેન્દ્રમાં રાખીને મને આવું સપનું આવ્યું. રાજા કે મને પણ સપનું આવ્યું. સુબુદ્ધિ શ્રેષ્ઠી કે મને પણ સપનું આવ્યું. શ્રેયાંશ કુમાર કે પિતાજી અને નગર શ્રેષ્ઠીજી મને પણ એવા પ્રકારનું સપનું આવ્યું છે. અને આ બધું ડિસ્કસ કરવા માટે જ્યારે સ્વપ્ન પાઠક તો એ સમયની અંદરમાં હતા નહીં, એટલે બધા વિચારે છે કે શ્રેયાંશ કુમારના હાથે કોઈક આજે ભવ્ય કાર્ય થવાનું છે, માનો ન માનો. શ્રેયાંશ કુમારને પણ આવું સપનું આવ્યું, અને અમને પણ આવું સપનું આવ્યું છે. ચોક્કસ કંઈક ફાયદો થવાનો છે, આજે કંઈક થવાનું છે. અને શ્રેયાંશ કુમારને વારે ઘડી અંદરમાંથી હરખને હેલી ચડે, વારંવાર શરીર કંપે, વારંવાર જમણી આંખ કંપ્યા કરે, જમણી આંખની અંદરમાં સ્પંદન થયા કરે. અચાનક આનંદથી મન હિલોરે ચડવા માંડે. એક ભવ્ય ઘટના, જબરજસ્ત ઇતિહાસ. 400 દિવસથી જેમના પરદાદા સંયમ જીવનનું પાલન કરે છે, અને હજી સુધી આ ધરતી ઉપરના અન્ન પાણી જેમને ગ્રહણ નથી કર્યા, અને એમને જ્યારે વહોરાવાનો અવસર મળવાનો, શું ભાગ્ય કહેવાય, શું અહોભાગ્ય કહેવાય. શ્રેયાંશ કુમારનું એ ભાગ્ય નસીબ તો એવું છે કે આજે શ્રેયાંશ કુમાર બનવા માટે લોકો લાખો રૂપિયાના અને કરોડો રૂપિયાના ચડાવા બોલવા તૈયાર થઈ જાય છે. અને શ્રેયાંશ કુમારને અચાનક હરખની હેલી ચડે છે. બસ હવાની અંદરમાં ઉડતા હોય એવું લાગ્યા કરે છે. એને એમ લાગે બસ હવામાં ચાલ્યો જવું, બહુ એકાંત જગ્યામાં ચાલ્યો જવું. શું હશે? બધાને મારા માટેનું સપનું આવ્યું, અને બધા કહે છે કે આજે ચોક્કસ તમારા હાથે મહાન કાર્ય થવાનું છે, મહાન ઇતિહાસ સર્જાવાનો છે. શું હશે? વિચારતા 7મા માળની અટારી ઉપર, અગાસી ઉપર ચડી ગયા, મહેલના ટેરેસ ઉપર ચડી ગયા, અને મહેલ ઉપર જઈ આમથી આમ આટા મારે છે. અને બરોબર એટલાની અંદરમાં મધ્યાહનનો સમય થયો, અને નીચે કોઈ ખેડૂત ખેતરમાં સારા પાકેલા
ઇક્ષુ રસના ઘડા મૂકી ગયો છે, શેરડીમાંથી કાઢેલા રસના ઘડા મૂકી ગયો છે અને શ્રેયાંશ કુમાર આમથી આમ આટા મારે છે. બસ ધન્ય ઘડી સર્જાવાનો સમય બહુ નજીકની અંદરમાં આવ્યો છે. અને એટલામાં મધ્યાહનના સમયે પ્રભુ આજની જેમ રોજની જેમ પ્રભુ આજે ગોચરી માટે નીકળ્યા છે. અને અગાસીના ઝરૂખામાં બેઠેલા શ્રેયાંશ કુમાર બસ કઈ અવનવી ભાવનાઓમાં રમે છે. શું થવાનું છે મારું? આટલો બધો આનંદ કેમ? આટલા બધા રોવાડા મારા ખડા કેમ થઈ જાય છે? આજે મને અચાનક આટલી બધી હરખની હેલી કેમ ચડે છે? આજે મને એમ લાગે બસ ધરતી, આ આકાશ, આ પર્ણ, આ ઝાડનું એક એક પર્ણ મને કહે છે કે શ્રેયાંશ કુમાર તૈયાર થઈ જાઓ, તમારા હાથે ભવ્ય ઇતિહાસ લખાવાનો છે. અને એટલામાં દૂરથી પરમાત્મા ગલી ગલીમાં વળતા 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 અંદર જાય, પાછા આવે, અંદર જાય, બહાર આવે, વળી પાછા આગળ વધે અને પાછળ લોકોનું ટોળું છે. આદિનાથ પ્રભુની જય થાવ, આપણા રાજાની જય થાવ, આપણા પ્રથમ રાજપિતામાની જય થાવ, આવું બોલતા બોલતા ગયા. કોલાહલ વધતો ગયો અને શ્રેયાંશ કુમારની નજર પડી છે એ પ્રભુ આદિનાથ ઉપર. નવભવનો પ્રેમ, એ સ્વયંપ્રભા દેવીથી જોડાયેલો આત્મા એક પણ ભવ પછી વિખૂટા નથી પડ્યા, અલગ નથી પડ્યા. અને જ્યાં પ્રભુ પર નજર પડી અને જાણે કે શરીરની અંદરમાં હજાર હજાર વીજળીઓ પહોંચી ગઈ, હજાર હજાર વીજળીના ઝાટકા લાગ્યા. અરે આ કોણ છે? મને આટલો બધો એની ઉપર કેમ બધો પ્રેમ આવે છે? કોણ છે આ વ્યક્તિ? શું એની આંખો, શું એનું શરીર સોનાનો મેરુ પર્વત જેવો દેખાય છે? અરે આ સોનાનો મેરુ પર્વત લાગે છે જેને મેં સાપ કરેલો હતો. પણ જરા પ્રભુ કૃષ્ણ બનેલા છે. 400 દિવસના પ્રભુને ઉપવાસ છે. 9 ભવનો પ્રેમ છે. ગયા ભવ સુધી દેવલોકમાં સાથે રહેલા છે અને આજે પ્રભુના પરિવારમાં, પ્રભુના કુળની અંદરમાં અવતરેલા છે. અને જ્યાં પ્રભુને પ્રથમ નજરે જોયા, 9 ભવનો પ્રચંડ પ્રેમ અંદરમાંથી ઉછળ્યો. જાણે ધરતી ફાડી અને લાવારસ બહાર નીકળતો હોય એમ અંદરમાંથી પ્રેમનો એક પ્રવાહ, પ્રેમનો એક ઝડકો અંદરમાંથી એવો બહાર પડ્યો. એક સેકન્ડ માટે શ્રેયાંશ કુમાર બેભાન બની ગયા, બેહોશ બની ગયા. એ આનંદને જીરવી ન શક્યા. અંદરમાંથી ઉત્પન્ન થયેલી આનંદની ઉર્મિઓને સહન ન કરી શક્યા કે આ વ્યક્તિને મેં કાંઈક જોઈ છે, આ તો મારી વ્યક્તિ છે, આ તો મારા જ કોઈ છે. હજી એને ખબર નથી કે આદિનાથ પ્રભુ છે. સંયમ જીવન લીધું છે અને પ્રભુ 400 દિવસથી પારણું કરાવનારા શ્રેયાંશ કુમારની રાહ જોવે છે. અને જ્યાં ઝાડકો લાગ્યો, ક્ષણ માટે બેહોશ બની ગયા, વળી પાછા ઊભા થયા અને પ્રભુને જોતાની સાથે સીધી દોટ મૂકી. હવે પૂર્વભવ આખો યાદ આવી ગયો. અરે આ તો પરમાત્મા છે. ગયા ભવની અંદરમાં આવી રીતે અમે તીર્થંકર પરમાત્માને જોયેલા છે અને પ્રભુ જે નીકળ્યા છે ગોચરી વળવા માટે નીકળ્યા. લોકો સમજતા કેમ નથી? અનાળી લોકો હીરા માણે આપે, મોતી આપે, માણેક આપે, કન્યા આપે, ઘોડા આપે, ઘર આપે, વસ્ત્ર આપે. પ્રભુને આ નથી જોઈતું. અરે પ્રભુને ગોચી વળાવવાનો સમય થઈ ગયો અને શ્રેયાંશ કુમાર ભાગ્યા, દોડ્યા, નીચે આવતા ગયા. એટલામાં સમગ્ર પૃથ્વીની અંદરમાં સમાચાર ફેલાઈ ગયા કે પ્રથમ તીર્થંકર આદિનાથ પરમાત્માનું 400 દિવસ પછી પારણું થવાનું છે. બાકી બધા તીર્થંકર પરમાત્માને 6માં પારણું થઈ જાય, કોઈને 8માં પારણું થઈ જાય. પણ એક જ તીર્થંકર એવા હતા આદિનાથ પ્રભુ કે જેમને પારણું કરવા માટે 400 દિવસ સુધી શ્રેયાંશ કુમારની રાહ જોઈ છે. શ્રેયાંશ કુમારને ભેટ આપી હતી. સમગ્ર પૃથ્વી, દેવલોકની અંદરમાં, પાતાલોકની અંદરમાં, સમગ્ર વિશ્વની સૃષ્ટિની અંદરમાં, વિશ્વના કોણે કોણાની અંદરમાં સમાચાર ફેલાઈ ગયા. દેવી દેવતાઓ આવ્યા, વ્યંતરો આવ્યા, ઇન્દ્રો આવ્યા, નરેન્દ્રો આવ્યા. સમગ્ર નગરની અંદરમાં એક અલગ પ્રકારની દેવ દુંદુભીઓ વાગવા માંડી. આકાશની અંદરમાં દેવોનો જમઘટ જામવા મળ્યો. નગરજનો હજી વિચારે શું થઈ રહેલું છે અને આકાશની અંદરમાં શબ્દ ગાજ્યો, અહો દાનમ, અહો દાનમ. વાહ, અદ્ભુત દાન છે, અદ્ભુત દાન છે. અને પ્રભુ આગળ વધતા શ્રેયાંશ કુમારના દરવાજે આવીને ઊભા. શ્રેયાંશ કુમારને આજે હરખ નથી માતો. એનું શરીર આખું ધ્રુજી રહેલું છે. એના રોમ રોમની અંદરમાં આનંદનો ઉલ્લાસ એટલો બધો છવાયેલો છે, લાગે કે જાણે કે દરિયા એના શરીરની અંદરમાં ઉછળી રહેલા છે. અને પ્રભુને આગળ આવ્યા. શું વરાવું? પ્રભુને શું વરાવું? ત્યાં પડેલા ઘડા જોયા, સુવર્ણથી ભરેલા, સુવર્ણના ઇક્ષુરસથી, તાજા ઇક્ષુરસથી ભરેલા ઘડા હતા. અને પ્રભુના હાથની અંદરમાં એને હાથમાં ઉઠાવ્યો. પ્રભુએ હાથ લંબાવ્યો. આ હાથ તો છેલ્લા 400 દિવસથી લંબાયેલો હતો, પણ હાથની અંદરમાં શું નાખવું લોકોને ખબર નથી પડતી. અને લોકો પણ જોવે છે કે પ્રભુનો આજે હાથ લંબાઈ ગયો. અરે પ્રભુ તો હાથ તો અમારી પાસે પણ લંબાવતા હતા, પણ જેવો અમે કંઈક વસ્તુ કહીએ ને પ્રભુનો હાથ વળી પાછો નીચો થઈ જાય. આજે પ્રભુનો હાથ નીચો કેમ ન થયો?
અને શ્રેયાંશ કુમારે ઘડો લીધો, પ્રભુના હાથની ઉપર હાથ ઉપર આવ્યો અને ઇક્ષુરસ પ્રભુના હાથમાં ઠાલવ્યો. હવે તીર્થંકરનો અતિશય છે કે ઇક્ષુરસ ત્યાંને ત્યાં પ્રભુ વાપરે પણ કોઈને દેખાય નહીં. આહાર નિહાર અદૃશ્ય છે અને આકાશની અંદરમાં અહોદાનનો જય જયકાર થાય છે. દેવ દુંદુભીઓ વાગે છે, શંખ અને સુરાવલીઓ વાગે છે, ઢોલ નગારા વાગે છે, શરણાઈઓ ગુંજી રહેલી છે, દેવતાઓનો તુમુલ અવાજ રહેલો છે, માનવીઓ ધન્ય ધન્ય કહે છે, અહોભાગ્ય કરે છે. અરે પ્રભુને ભોજન જોઈતું હતું, પ્રભુને અન્ન આપવાનું હતું, પ્રભુને ઇક્ષુરસ આપવાનું હતો. એ તો અમારા ઘરમાં રોજ બનતા હતા, અમને કેમ ના આપ્યું, અમને ખબર કેમ ન પડી? હાયરા, અમે તો કમ ભાગી રહ્યા. અને આ ભાગ્ય શ્રેયાંશ કુમારને મળી ગયું. આ અવસર પેઢીમાં પ્રથમ તીર્થંકરને પ્રથમ દાન આપવાનું, પહેલું સુપાત્ર દાન આપવાનો લાભો આ શ્રેયાંશ કુમારને મળી ગયો. અને શ્રેયાંશ કુમાર ઇતિહાસ લખી નાખ્યો. 12.5 કરોડ સોનૈયાની વૃષ્ટિ થઈ, પંચ દિવ્ય થયા, અહોદાનમના મંગલ ઘોષ છવાયા, ચારેકોર જય જયકાર થઈ ગયો. રાજા સોમપ્રભ દોડતા આવ્યા, સુબુદ્ધિ મંત્રી ભાગતા ભાગતા આવ્યા. અને જેવો પ્રભુના શરીરમાં ઇક્ષુરસ ગયો એટલે પ્રભુની દિવ્ય કાંતિ વરી પાછી બહાર આવી ગઈ. ઓહો, આ સપનું હતું કે સોનાનો મેરુ પર્વત થોડો ઝાંખો પડી ગયેલો અને મેં એને વરી પાછો અમૃતથી સિંચીને શુદ્ધ કર્યો. સુબુદ્ધિ શેઠ વિચાર કરે કે સપનું આ જ હતું. આ ઝગમગતો સૂર્ય, એના કિરણો વરી પાછા આવી ગયા. સોમપ્રભ રાજા વિચાર કરે સપનું આ જ રહેલું હતું કે કોઈ ઉત્તમ વ્યક્તિ દુશ્મનોથી ઘેરાયેલા છે અને મારો દીકરો એની સહાય માટે જશે. વાહ, શું લાભ મળી ગયો! શ્રેયાંશ કુમારની પીઠ થાપડી, લોકો શ્રેયાંશ કુમાર પર વરસી પડ્યા. પ્રભુ આદિનાથ તો પારણું કરી નીકળી પડ્યા. પ્રભુ તો નિર્મમ છે, નિષ્કંચન છે, કંચન કામિનીના ત્યાગી છે. પ્રભુ ત્યાંથી આગળ નીકળી ગયા. પણ શ્રેયાંશ કુમાર પ્રભુને જોયા જ કરે છે, અપલક નજરે જોયા કરે છે. 9 ભવનો પ્રેમ, 9 ભવની પ્રીતિ, એક ભવનો પ્રેમ પણ જો માણસને પાગલ કરી શકતો હોય, આ તો છેલ્લા 9 ભવથી વિશુદ્ધ પ્રેમની અજબ ગજબની કહાની હતી. અને શ્રેયાંશ કુમાર પ્રભુને અપલક નજરે જોતા ગયા. લોકો શ્રેયાંશ કુમારને જોવે છે. શ્રેયાંશ કુમારની આંખમાંથી આંસુની ધાર પડે છે. પ્રભુ, આપે મને ધન્ય બનાવી દીધો, પ્રભુ આપે મારો ઇતિહાસ બનાવી દીધો. પ્રભુ, જ્યારે જ્યારે પણ આદિનાથ દાદાનું નામ આવશે અને અખાત તીજના દિવસે શ્રેયાંશ કુમારને પણ લોકો યાદ કરશે. પ્રભુ, શું મારી હેસિયત, પ્રભુ શું મારી પાત્રતા, પ્રભુ શું મારી શક્તિ, આપના કારણે હું લોકોને યાદ કરાવી જઈશ. અને આજે જ્યારે પણ વર્ષી તપના પારણા થાય એટલે વર્ષી તપની શરૂઆત કરવા માટે આદિનાથ પ્રભુની જરૂરિયાત છે. પણ વર્ષી તપનું પારણા માટે, પૂર્ણાહુતિ માટે તો શ્રેયાંશ કુમાર સિવાય કોઈ જ ન ચાલે. આજે કાકા, મામા, માસી, ભાઈ, ફુવા, પત્ની, દીકરા, દીકરી, દાદા, દાદી, સાસુ, સસરા કોઈ પણ આવશે અને કહેશે ભાઈ પારણું કરો. કહીને ભાઈ પહેલું પારણું તો શ્રેયાંશ કુમાર જ કરાવશે, તમારે આજે કોઈએ પણ પારણું નથી કરાવવાનું. આવો ધન્ય લાભ શ્રેયાંશ કુમારને મળી ગયો. આજના દિવસે આ ઇતિહાસ ગવાઈ ગયો. આપણા માટે તો આ પર્વ છે, સુપાત્ર દાનની શરૂઆતનું આ પર્વ છે. આજે નક્કી કરી કે જો શ્રેયાંશ કુમારને આવો લાભ મળ્યો હોય તો મને પણ લાભ કેમ ન મળે, હું પણ આવો લાભ કેમ ન લઉં. અને નક્કી કરો કે જિંદગીની અંદરમાં સુપાત્ર દાન કર્યા વગર રહેવું નથી. અને આજના દિવસે મનમાં સંકલ્પ કરો, આ વર્ષના 365 દિવસ છે, એમાંથી ઓછામાં ઓછું 108 વખત તો સુપાત્ર દાન આ વર્ષે મારે કરવું જ છે. તો જ કદાચ કોઈ ભવની અંદરમાં આવું શ્રેયાંશ કુમાર જેવું સાચું ભાગ્ય આપણા જીવનની અંદરમાં જાગી જાય. શું એમને દાન આપ્યું છે? પંચદિવ્યો, ગંધોદકની વૃષ્ટિ, 12.5 કરોડ સોનૈયાની વૃષ્ટિ, વસ્તુનું વર્ષીદાન થયું, આકાશમાં દેવદુંબીઓ વાગવા માંડી, અહોદાનમનો ઘોષ થવા માંડ્યો. અને સુપાત્ર દાનથી શ્રેયાંશ કુમારે એવું ફલ પ્રાપ્ત કર્યું કે ઇતિહાસ એમના માટે અમર બની ગયો. આજે આદિનાથ દાદાને વંદન કરીએ, આજે એ શ્રેયાંશ કુમારને વંદન કરીએ, આજે સુપાત્ર દાનના પ્રવર્તક કરનારા શ્રેયાંશ કુમારના વંદનની સાથે સાથે એ સુપાત્ર દાનના ધર્મને વંદન કરીએ. અને વર્તમાન સમયમાં સુપાત્ર દાનને વડાવનારા અદ્ભુત સાવક સાવિકાઓ એમને પણ વંદન કરીએ. અને આપણે પણ એ કડીની અંદરમાં જોડાઈ જઈએ અને આપણે પણ નક્કી કરીએ કે આ વર્ષે ઓછામાં ઓછું 108 વખત તો સુપાત્ર દાનનો લાભ દેવો જ છે. આંગણે મહાત્મા પધારે એ ખાલી હાથે ક્યારેય પણ પાછા નહીં જાય. આ અખાત્રીજની મંગલ ગાથા છે, અખાત્રીજનો આ મંગલ મહિમા છે. અખાત્રીજની આ એક અદ્ભુત મહિમાની કથા છે. આજે આપણે સાંભળી એ આદિનાથ ભગવાનની ધીરજ, એ આદિનાથ પરમાત્માનું
પેશન્સ, એ આદિનાથ પરમાત્માની અદ્ભુત સીમા, એ શ્રેયાંશ કુમાર, એ સુપાત્રદાન અને એ સમયની આ બધી ઘટનાઓ, એ જૂનો ઇતિહાસ આપણે બહુ ટૂંકની અંદરમાં જાણ્યો. આજે સુપાત્રદાનની આ વાતને સાંભળ્યા પછી વારંવાર કહું છું કે વર્તમાન સમયમાં સુપાત્રદાનને આપનારા ઘરો ઝપાટા બંધ ઘટવા મળ્યા છે. દીક્ષાઓ વધતી ગઈ, બેસુમાર દીક્ષાઓ વધતી ગઈ, પણ એની સામે સુપાત્રદાન ગૌરાવનારા પરિવારો ઘટ્યા, ભોજનના સમય બદલાવ્યા, પરિવારો વિભક્ત થઈ ગયા, ઘરની અંદરમાં ભોજનની આખી વ્યવસ્થાઓ બદલાઈ ગઈ. એમાં રવિવારે તો કોઈને ઘરમાં વાપરવાનું જ ન હોય, પાર્ટીઓ વધી, મોસોક વધ્યા, બહારગામ જવાનું વધ્યું, લગ્નોના દિવસો આવી ગયા. અને આજે મહાત્મા ઘરમાં વોરવા માટે આવ્યા, તમારું ઘર બંધ હતું, મહાત્મા ઘરમાં વોરવા માટે આવ્યા, ઘરમાં કશું નહોતું બનાવ્યું કારણ કે તમારે પણ જમવા માટે બહાર જવાનું હતું. આજે મહાત્મા ઘરની અંદરમાં આવ્યા, ઘરમાં પાર્ટી હતી, પ્રોગ્રામ હતો અને બધું અભક્ષ બનેલું હતું. આજે નક્કી કરો કે મારા આંગણે આવેલા સમણ સમણી ભગવંતો સુપાત્ર દાનનો લાભ જ્યારે મને આપવા માટે પધાર્યા છે, જેમ આદિનાથના દરવાજે, શ્રેયાંશ કુમારના દરવાજે પ્રભુ આદિનાથ પધાર્યા, એમ મારા દરવાજે આ આદિનાથ ભગવાનનું સ્વરૂપ પધાર્યું છે, મારે શ્રેયાંશ કુમાર બનવાનું છે. બસ આ ભાવને રાખશો તો સુપાત્ર દાનનો લાભ લીધા વગર રહી નહીં શકો. સોસાયટીઓ દૂર દૂર થવા માંડી, હાઈરાઇઝ બિલ્ડિંગો વધવા માંડ્યા, 80 અને 90માં માળ સુધી જૈનો રહેવા માટે ચાલતા ગયા, પહોંચી ગયા. કેવી રીતે મહાત્મા ઉપર ચડશે? આ સુપાત્ર દાન મને તમને બહુ સવાલો પૂછે છે કે જે સુપાત્ર દાનનો મંગલ ઇતિહાસ, જે સુપાત્ર દાનથી તો અદ્ભુત ઘટનાઓ બની, જે સુપાત્ર દાનથી ચક્રવર્તીઓ, નરેન્દ્રો, દેવો, રૂપસુંદરીઓ, રાણીઓ, રાજકુમારીઓ બની છે, અને એ સુપાત્ર દાનથી આપણે વંચિત રહી ગયા, દૂર ચાલી ગયા, ઉપરની બિલ્ડિંગમાં રહેવા માટે ગયા. સાહેબ શું કરું, દીકરાઓ નથી માનતા, સાહેબ શું કરું, સમાજમાં રહેવું પડે, સાહેબ શું કરું, બસ આ શું કરું કરી અને સુપાત્ર દાનનો મહાન લાભ, અદ્ભુત લાભ એ તમે જીવનમાં ગુમાવી નાખ્યો છે. એના માટે કંઈક વિચારવાનો આજનો આ દિવસ છે. સુપાત્ર દાનનું મંગળ શરૂઆત થઈ, આદિનાથ ભગવાનનું પારણું થયું, અને આજે જેટલા પણ સેંકડો લોકો વર્ષી તપનું પારણું કરે છે એ બધાની પણ આપણે અનુમોદના કરીએ, દિન લગાવીને અનુમોદના કરીએ કે તમે 400 દિવસની આ ભીષ્મ તપસ્યા આદિનાથ ભગવાનના આંશિક અનુકરણ રૂપે કરી છે. બસ અમે તમારા બધાની અનુમોદના કરીએ છીએ, અને સુપાત્ર દાનની આ એક મંગલ ગાથા તમારા ઘરમાં પણ રચાય એવું ખાસ ભારપૂર્વક નિવેદન કરી પ્રવચન પરિપૂર્ણ કરું છું. એ જ મંગલ કામના, મંગલ ભાવના, જીનાગના બીજું કાંઈ પણ બોલાયું હોય